ફાઈબર ફાઈબર એટલે કે રેસા તત્વો. રેસા તત્વો એટલે રેસા તત્વો એટલે કે રેસા તત્વો એટલે કે જે આપણે કેરી ખાઈએ છીએ નથી આમ દાંતમાં અટકતું હોય, એટલે એને એ બધા રેસા તત્વો કે શામાંથી મળે તો કે શાકભાજી, સલાડ, ફ્રૂટ્સ અને અમુક એવા શું કહેવાય જે આપણે છોતરાવાળા ખાઈએ છીએ ને એમાં વધારે ફાઈબર મળતું હોય છે. જેમ કે સફરજન છે, ડાયરેક્ટ જ ખાવું જોઈએ. અમુક જામફળમાં બહુ જ ફાઈબર મળતું હોય છે કે ડાયરેક્ટ જ ખાવું જોઈએ. હવે બીજા અમુક ડ્રાય ફ્રૂટ્સમાં બી મળતા હોય છે, બદામ છે, મગફળી છે. આમ આપણે જે જરૂરી ફાઈબર છે, જે જરૂરિયાત છે આપણે એ શું છે કે આપણને અમુક આપણી જે સલાડ છે, ફ્રૂટ્સ છે, શાકભાજી છે, આમાં મળી રહેતું હોય છે. એટલે કે આપણી ડીશમાં અમુક તમે કાચા શાકભાજી વાપરો, ગાજર, મૂળા, ટામેટા, પછી ફળ વાપરો તો શું આપણને અમુક તકલીફ નથી પડવાની અને અમુક જરૂરી માત્રામાં આપણને ફાઈબર મળી રહેવાનું છે. ફાઈબરનું આપણે આમ તો ફાયદા ઘણા છે, પણ આપણે જે ફાઈબરનો મેઇન ફાયદો રેસા તત્વોનો શું છે એના વિશે ચર્ચા કરશું. તો કે એક તો આપણું ફક્ત પાચન તંત્ર સુધારે એના વિશે વાત કરીશું. આમ બીજા બી ઉંમર ઓછી કરે, અમુક ડાયાબિટીસ એ બધું થોડું થોડું કરે છે, પણ જે એનો મેઇન ફાયદો છે એના વિશે કરીશું. કે આજે ઘણા લોકોને શું છે કે ખાધા પછી પેટ ભારે ભારે લાગે, ગેસ જેવું લાગ્યા કરે, એસિડિટી જેવું લાગ્યા કરે, સંડાસમાં તકલીફ પડે, કડક આવે, ફીટ આવતું હોય એવું લાગે, કબજિયાત રહે, 2-3 દિવસ પછી સંડાસ આવે. ઘણી વખત એવું બની શકે કે કોઈકને 3-4, તો પછી આવા બધા પ્રોબ્લેમો રહે, સંડાસ 2-3 દિવસ, તો શું અમુક ટાઈમ પછી મસા, ભગંદર આ બધું થઈ શકે છે. તો અને જે લોકોને શું છે કે એસિડ બનતો હોય, એસિડ એટલે બળતરા થતી હોય તો એ લોકોને શું આગળ જતા જેમ જેમ સમય જાય એમ પછી ચાંદા અલ્સર બનવા માંડે. તો આપણે દર્દી એવું કે ભાઈ મને ખાધા પછી દુખાવો થાય છે, બળતરા થાય છે, લાંબા પડે, અમુક સમય ચાંદા મોટા થતા જાય, તો પછી તમારે બહુ લાંબી પ્રોસેસ કરવી પડે એને મટાડવા માટે. તો એટલે સચેત થઈ જવું પડે કે જો થોડું તમે ભાઈ પાચન થતું નથી, ગેસ બનતો રહે છે, એસિડ બને છે, પેટ ફૂલેલું લાગે છે, પછી સંડાસ બરાબર નથી આવતું, પાચન એવું લાગ્યા કરે કે ભાઈ એને એવું લાગે કે મારું પાચન થતું નથી. તો આવી કોઈ બી તકલીફ લાગે તો તમારે સમજી જવાનું કે મને શરીરમાં જે અમુક ફાઈબરની કમી થાય છે. તો ફાઈબરની કમી લાગતી હોય તો શું, એક તો પહેલું તો તમારે શું થોડું પાણી વધારે પીવો, પછી પાચન શું છે જમવાનું સુધારવા માટે પાચન થોડું જમી અને તમારી જે ડીશ છે આખી જે જમવાની એમાં ફક્ત શાક રોટલીથી પેટ ના ભરશો. ફક્ત કે ચલો ભાઈ શાક રોટલી અથવા એક દાળ ભાત થી પેટ ના ભરશો. તમારી ડીશમાં કચ્ચા સલાડ એટલે કે જે અમુક તમને મળી શકતા હોય, ગાજર, મૂળા, ટામેટા જે બી મળતા હોય એની એક ડીશ મૂકો. પછી જે ફ્રૂટ્સ તમારા જે તમારી પરિસ્થિતિ પ્રમાણે અમુક આમ તો જામફળમાં છે સારું એવું મળી રહેતું હોય છે, સફરજનમાં બી મળી રહેતું હોય છે, પણ હવે શું છે કે જેને જામફળ, સફરજન છે, પછી અમુક સિઝન પ્રમાણના ફ્રૂટ્સ હોય એમાં બી મળી રહે. એટલે એ ફળ, ફ્રૂટ્સ, શાકભાજી અને આપણું દાળ ભાત, એટલે આ રીતની ડીશ બનાવો અને થોડો ટાઈમ લઈને જમો. પછી તો બી થોડી જ રહેતી હોય તો તમે દહીં કે છાશનો બી થોડો ઉપયોગ કરી શકો છો. આ રીતે કરવાથી શું છે કે તમારા શરીરમાં ફાઈબર, રેસા તત્વો, લીલા શાકભાજીમાં તો એ બી ભૂલાય નહીં કે લીલા શાકભાજી બી જરૂરી છે. એટલે એનું બી પ્રમાણ વધારો. આપણે જે રોટલી લઈએ છીએ તો કઈ થોડી આટલી શાકભાજી એવું નહીં, થોડી શાક તો લેવી જ પડશે એક ડીશ, અને એમાં રોટલી થોડી ઓછું પ્રમાણ કરો અને પછી આ રીતે બેલેન્સ ડાયટ બનાવીને પછી જમો. તો શું છે કે ફાઈબર એવું રેસા તત્વોની જે ઉણપ થવાની છે શરીરમાં. હવે રેસા તત્વો કામ શું કરે તો કે જે આપણું આંતરડા છે ને, આંતરડા એને એકદમ ક્લીન કરે, એકદમ ક્લીન એટલે ચોખ્ખા કરે, અને એટલે આપણે સંડાસ આપણને સહેલાઈથી સારી રીતે આવી જાય. હવે જેનું પાચન સંડાસ સારી રીતે આવી જાય, પાચન તંત્ર સારું, એટલે કે એને બધી જ જે બીમારીઓ છે આપણા શરીરની
જે એટલે બધી નાની મોટી જે પેટના કેન્સરોની ને આ ને તે ને બધી ઘણી છે, મસાન ભગંદર છે, અને કોઈ અહીંયા કોઈ કેન્સર થયું ને પેટનું કેન્સર થયું ને એટલે ગમે તે બધા નામ ઘણા છે, પણ એ બધાથી જો બચવું હોય ને તો આપણને એક જ આપણું એક સંડાસ સારી રીતે આવી જવું જોઈએ, બસ કબજિયાત ના થવી જોઈએ, અને આપણું પાચન તંત્ર સારું હોય ને તો આપણને શું છે કે આપણે ઘણી બધી 80-90% પેટની બીમારીથી બચી જઈએ. તો જે મારે લાગતું ઓળખતું હતું જે આ રેસા તત્વો છે એની મેં આજે માહિતી આપી દીધી છે. ચલો ત્યારે જય